ભરૂચના અંદાડા ગામે છેલ્લા 8 દિવસથી ગુમ થયેલા સરપંચનો મૃતદેહ મળ્યો છે। મૃતદેહ જમીનમાં દટાયેલી હાલતમાં મળ્યો। ભરૂચના અંદાડા ગામના આ સરપંચ ગુમ થયા બાદ ગામના લોકોએ બંધ પાડ્યો હતો અને હવે તેનો મૃતદેહ મળતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સરપંચ સતીશ વસાવા 8 દિવસ અગાઉ મંદિર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા। કલાકો વીતી ગયા છતાં તે ઘરે ન આવતા ગ્રામજનો અને પરિવારે તેમની શોધખોળ ચાલુ કરી હતી અને આખરે તેનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોને આઘાત લાગ્યો છે। આ વિષય પર વાત કરવા સંવાદદાતા દિગ્વિજય જોડાયા છે। જી દિગ્વિજય, શું માહિતી મળી રહી છે આ સંપૂર્ણ વિષય ઉપર આપને જણાવશો। જી પાર્થ, છેલ્લા 8 દિવસથી અંદાડા ગામના સરપંચ રહસ્યમય સંજોગોમાં ગુમ હતા અને તેમની કોઈ સગવડ મળતા ન હતા। અંતે આજે વહેલી સવારે તેમનો અંદાડા ગામથી લગભગ 5 કિલોમીટર દૂર જે ગામ આવ્યું છે એની સીમમાંથી દટાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે। જે મૃતદેહ મળ્યો છે તે બાદ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે કે તેમની રહસ્યમય સંજોગોમાં કેવી રીતે હત્યા કરવામાં આવી છે, કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે હાલ સુધી કારણ જાણી શકાયું નથી। પરંતુ એક વાત ચોક્કસ છે કે જે ગામના લોકો છે તેઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે સરપંચ ગુમ થયા ત્યારે ભાજપના એક પણ નેતાએ તેઓને મદદ કરી ન હતી। તેથી જ આજે પરિવારે પણ કીધું છે કે તેમની અંતિમ યાત્રા જે નીકળે એમાં એક પણ ભાજપના નેતાઓ હાજર ના રહે અને રહેશે તો અપમાનજનક સ્થિતિમાં મુકાશે તેવું પણ ગ્રામજનોએ જણાવ્યું છે। જી ખાસ દિગ્વિજય, શું માહિતી મળી રહી છે? તંત્રની પ્રતિક્રિયા શું આવી રહી છે? પોલીસ તંત્રએ કેવા પ્રકારની કામગીરી હાથ ધરી છે? જી પાર્થ, જે માહિતી મળી છે તે મુજબ હાલમાં માત્ર મૃતદેહ મળ્યો છે અને આગળ તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે। આ જે સતીશ વસાવા છે તેનું કયા કારણે મોત થયું છે, કયા કારણોસર તેની હત્યા કરવામાં આવી છે તેના ઉપરથી હાલ તંત્રએ પડદો ઉંચક્યો નથી, પરંતુ તે પણ ચિત્ર લગભગ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ સ્થાન સુધીમાં સ્પષ્ટ થઈ જાય તેવું લાગી રહ્યું છે। પાર્થ જી ધન્યવાદ દિગ્વિજય સંપૂર્ણ માહિતી માટે। જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગુમ થયેલા સરપંચનો મૃતદેહ જમીનમાં દટાયેલી પરિસ્થિતિમાં જોવા મળ્યો। છેલ્લા 8 દિવસથી આ સરપંચ ગુમ હતા, જેની જાણ પોલીસ તંત્રમાં છેલ્લા 8 દિવસથી કરવામાં આવી અને પોલીસ વિભાગ આ શોધખોળમાં લાગેલું હતું। ઉલ્લેખનીય છે કે સરપંચ ગુમ થતા ગ્રામજનોએ બંધ પણ પાડ્યું હતું, જ્યારે આજે સરપંચનો મૃતદેહ જમીનમાંથી મળી આવતા ગ્રામજનોમાં રોષની સાથે શોકની લાગણી પણ ફેલાઈ ગઈ હતી।